કર્યા કામ પરદાન બોલાવે મીણલભાઈ આવ્યા રે આજે આ પોકરણગઢની અંદર રાજમાતાને બોલાવવાનું કારણ વીરા અરે માતુશ્રી મહારાજ બોલાવે. બહુ સારું વીરા જુગ જુગ જીવો વીરા. અરે હા કોઈ દિવસ નહીં ને આજ મારા સ્વામીના દિલડા કેમ ઉદાસ વર્યા છે. પરણીને આવી આજ 20 વર્ષ થઈ ગયા. કોઈ દિવસ મારા નાથના દિલ ઉદાસ જોયા નથી. એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ભાદરવો વહી રહ્યો છે. તો લાવ મારા સ્વામીને શરણે નમો લાખ લાખ વંદન કરું. થઈ શકે તો એના દિલનો ભાર હળવો કરું. આજ પર આજ સતી રે આવીને સ્વામીને શરણે નમે વંદનું કરે વારંવાર રાણી રે આવીને સ્વામીને શરણે નમે આજે રાણીને જોઈને રાજવી અવળું ફરે નીરલે આસુડની જોન ધાર રાણીને જોઈને રાજવી અવળું ફરે આજે સ્વામીના દિલડા રે કેમ ઉદાસે ભર્યા કરો સ્વામી તમાર દિલડાની વાત સ્વામીના દિલડા રે કેમ ઉદાસે ગયા તા સ્વામી નગર ફરવા કોણી દુબાવ્યા છે દિલ તમે રે ગયા તા નાથ મારા નગર ફરવા આજે નવરે બોલો તો નાથ મારો જીવડો મુજાય પલમાં જાય અમારા પ્રાણ નવરે બોલો તો નાથ મારો જીવડો એ જીયાવ રાધના કહું ને રાણી સાંભળો રે જીવ રાજના કહે ને એના રાણી સાંભળે રે કરું રાણી મારા દિલડાની વાત રાધના કહું ને રાણી
આવાય અમે રે ગયા થા રાણી નગરની મોજા આજે તમે રે ગયા તા નાથ મારા નગરની મુજા દેવા રયાતની સંભાળ અમે રે ગયા થા રાણી નગરની મોજા લેવા પ્રજાની સંભાળ તમે રે ગયા તા નાથ મારા નગરની મોજા એ દિયા વાણાલે જાતા રે રાયકા પાછા રે પરા આજે આણુલે જતા રે રાયકા પાછા રે વળ્યા સુપાન લઈને રાણી માર કો આણાલે જાતા રે રબારી પાછા રે પરા સુકને ને માઠેરા રે જણાયા તેડવા જાતા રાયકા પાછા રે વળ્યા એ જીયાવી પોકરાણ ગઢની રયાત રાણી મન મેણાલિયા બોલે આજે પોકરણ ગઢની પ્રજા સ્વામી આજ મેણાલિયા બોલે મેનલા બોલે નાના નાના બાળિયા પાણે રયાત રાણી મેણાલિયા બોલે મેળા સહન કરો મારનાથ પોકરણ ગાડની પ્રજા નાથિયા જ મેળલિયા બોલે અરે આવું ખાવું રે પીવું રે સતીમાન ગમાતું નથી હારે આજ અનના ભંડાર નાથ અખાળ કભર્યા નથી ગમતા ભગરાણ ગણના માર રાજ ખાવું રે પીવું રે રાણી ગમાતું નથી દઈ દ્યોન ગરીબોને આજ દાન અનના ભંડાર નાથ અગાળ કભર્યા આવા જીવવા કરતા રે મારવું સારું રે લાગે આજે જીવવા કરતા રે મોત માનવાલો રે લાગે બળો માર અભાગ્યો અવતાર જીવવા કરતા રે મારવું સારું રે લાગે એ બહેનો મારો ભાગ્યો રે અવતાર જીવવા કરતા રે મોત માનવાલો રે લાગે બળો માર વાદિયાનો અવતાર જીવવા કરતા રે મારવું સારું રે લાગે સ્વામી આજે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરી આપણી આંગણે રમી રહી છે નાથ તો આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય સ્વામી હું કહું અને તમે સાંભળો નાથ કહો રાણી તમે સાંભળો મારા દલની વાતડી
તમે સાંભળો મારા દલની વાતડી. રાણી રે કહું ને રાજવી સાંભળજો ને મીઠી વાતડી. રાણી રે કહું ને રાજવી સાંભળજો ને દલની વાતડી. તમે સાંભળો મારા દલની વાતડી. લાસાને લક્ષ્મી રે સ્વામી બબે મારતી કરી. લાસાને લખમા રે સ્વામી બબે મારતી કરી. સગુણા દીકરી રે મારા હૈયા કેરો હારલો. હારલો તમે સાંભળો મારા દલની વાતડી. તમે સાંભળો મારા દલની અરે સ્વામી, આજે જગદંબા સમાન ત્રણ દીકરી આપણે આંગણે રમી રહી છે નાથ. તો આપણો કઈ રીતે વાંજ્યો અવતાર પડ્યો કહેવાય સ્વામી? કઈ રીતે વાંજ્યો અવતાર પડ્યો કહેવાય? હા રાણી, હજી તમે પણ સમજાની કારણ કે દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. આજ પ્રણાવી તો કાલ પોતપોતાના સાસરે શોભે છે. પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો કોઈ પણ એકાદો રાજકુંવર હોય ને રાણી, તો મારા આજ્ઞા પછી મારા પોકરણગઢના રાજ સંભાળે, મારી મારવાડની રૈયતનું રક્ષણ કરે. એક દિવસે સમય મારા પોકરણગઢને મણમણના તાળા લાગે છે રાણી. આટલું જ નહીં રાણી, આ સવારના સૂરજ નારાયણ ઉગાને આજ હોને વીરો પ્રધાન જ્યારે નગરની અંદર નગર ચર્ચા ગથાને રાણી આણલે જાતા રાયકા ભાઈ પણ પાછા ફરે છે રાણી. આજ મારવાડની રૈયત જેને મેં દીકરા સમાન રાખ્યા છે ને રાણી, સ્વામી જે પ્રજા મને માન સન્માન આપતી, જે પ્રજા મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી ને રાણી, સ્વામી એવી જ રીતે મારું માન સન્માન મૂકી આજ મારું ને મારું ધન ખાઈ મને ડગલે ને પગલે વાંજિયાના મેણા બોલે છે રાણી. આવા કડવા વેણ મારાથી સહન ના થાય, કારણ કે રાયકા ભાઈના એક એક બોલે મારા કાળજા વિંધાય છે રાણી. આપ જો રજા આપતા હોય ને તો કાશી વિશ્વનાથના ચરણે જઈ પુત્રનું વરદાન મેળવું રાણી, પુત્રનું વરદાન મેળવું. સ્વામી તમારે કાશી વિશ્વનાથના શરણે જવું હોય તો અમારી કોઈ ના નથી નાથ. પણ આજે લાસા લક્ષ્મી હજી નાના છે, પણ સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ચૂક્યા છે. તો સારા એવા રજવાડા ગોતી, સારા એવા કુંવર ગોતી, પીડા હાથ કરાવી, સુખેથી સાસરે વળાવી, પછી નાથ સુખેથી વનમાં સીધાવજો સ્વામી, સુખેથી વનમાં સીધાવજો. ભલે રાણી. અરે વીર પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી રાજગોરને બોલાવો. ભલે મહારાજ. એ વીરો પરદાન બોલાવે ગોરદેવ આવજો રો.
આવ્યા અમે રાજને દરબાર રે પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે લોલ આવા પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા કોવીરા પરધાન કોઈ દિવસ ની અત્યારે રાજ દરબારમાં બોલાવવાના કારણ અરે ગુરુદેવ મહારાજ બોલાવે. જય માતાજી મહારાજ. નથી મારો વાક કે નથી મારો ગુનો અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ મહારાજ. પધારો બુદ્ધિ. આજે બુદ્ધિના ચરણમાં આજે રાજવી અજમલના નમન છે બુદ્ધિ. આયુષ્યમાન ભવ રાજવી. હા બુદ્ધિ. આ નથી તમારો વાક કે નથી તમારો ગુનો. આજે તમને બોલાવવાનો તો કામ એટલા પીડા છે કે મારી દીકરી કોણ તક સગુણા 16 થી 17 વર્ષના ઉંમર લાયક થઈ જશે. તેમના લીલુડા સિફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે બુદ્ધિ. જ્યાં સારું રાજ્ય હોય, જ્યાં સારો રાજકુંવર હોય, ત્યાં દીકરી સગુણાના સગપણ કરી આવવાનું છે બુદ્ધિ. હા મહારાજ. પ્રજતિ વેળાએ કહો ક્યાં દેશ જવું અને ક્યાં દેશ ન જવું મહારાજ અમને જાણ કરો. સાંભળજો બુદ્ધિ. દેશ રે દેશ રે જાજો રે ગોરદે આજ તમે પરદેશ જાજો જો તમે એક રે એલ જાજો પીગલ ગઢ રે પંડિત દે માટે એક રે એન જાજો વેરી રાન દે ચલે પંડિત રે તમે એક રે એન જાજો પીગલ ગઢ રે પંડિત રે હે પંડિત રે આ પંડિત રે આ બધી દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગળગઢના પાદર ના જતા કારણ કે પિંગળગઢના રાજવી પટિયાર સાથે મારે 20 વર્ષથી તલવારની ધારે વેરા હાલે છે. આટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે. એટલા માટે પિંગળગઢનો માર્ગ તમે કદાપી ના લેતા બુદ્ધિ. જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ જતી બેડાય આ ભૂદેવ તમારા પાસે જમણા હાથનું વચન વાગે મહારાજ કે જ્યાં પણ બેનબા સગુણાનું નારિયેલ ઝીલાવીને આવું તે તમારા શિર માન્ય રાખવું પડે મહારાજ. હા બુદ્ધિ. આજે રાજવી અજમલ તમને જમણા હાથના વચન આપે છે કે દીકરી સગુણા માટે તમે જે કા મૃત્યુ પસંદ કરી આવશો એ રાજવી અજમલને માન્ય રહેશે બુદ્ધિ. ભલે મહારાજ. આવયું મંગરે ધરીને ગોરદેવ આલિયા રે હર કે મંગે ગોરદેવ આલિયા રે એ જાવું માર દેશ ને રે પરદેશ જાઉં મારે એ જાઉં મારે દેશ મેરે પરદેશ આજો આકે ઉમંગે ગોરદેવ આલિયા રે ઓ જી રે
લડી ભાઈ લડી લડી ભાઈ ભવાની તારે મારી બાવડી રે તારે મારી બાવડી રે તારે મારી બાવડી રે લડી લડી ભાઈ લડી લડી ભાઈ તારે મારી બાવડી રે રજી નમન કરે રજી નમન કરે લડી લડી ભાઈ લડી લડી ભાઈ ઉઠતા રજી નમન કરે તારી ઝમર પેરાય તારી ઝમર પેરાય શિવર જલવાર શિવર જલવાર તારી ઝમર પેરાય નો હતો રાજ વીરે નો હતો રાજ વીરે કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ નો હતો રાજ વીરે ગલા નો રાજ વીરે ગલા નો રાજ વીરે પડિયર હોય મેરા નામ પડિયર હોય મેરા નામ ગઢા ગલા નો રાજ વીરે સભા સુની રે દણાય સુનારાની દરબાર સુના મારા રે દરબાર પઠાણ નાનો ડાયરો સુનો રે લાગે રાજા બોલાવે બધાના આવજો રે એ રાજા બોલાવે બધાના આવજો રે આવરા દરબાર આવજો દરબાર રાજા બોલાવે બધાના આવજો રે जो आज करे कटारी अंगे लेट का बोले आज करे कटारी अंगे लेट का बोले अंत कटाली तलवार करे कटारी अंगे लेट का बोले आज राजा बुलावे प्रधान आवी रे गया शाबाश धाजी आज राजा बुलावे प्रधान आवी रे गया राज ने दरबार करतो सोना पेड़ा काम राजा बोलावे प्रधान आवी रे गया आज प्रधान आवीने मारा बापू ने नमी शाबाश धाजी शाबाश आज प्रधान आवीने मारा बापू ने नमी नमन करे वारंवार नमन करे वारंवार प्रधान आवीने मारा बापू ने नमी ये गणी खम्मा बापू ने जाजी खम्मा अरे बापू અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી જી પહેલા તો મને એ કહો કે આજ મારા ગઢ પિંગલની પ્રજા અરે સુખી છે કે દુખી અરે બાપુ તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને શું વાંધો હોય શાબાશ પ્રધાનજી શાબાશ હર હંમેશને માટે એમ ચાલવું જોઈએ એમાં જ હાલશે ઉપાધિ મેલી દ્યો પ્રધાનજી આજ મારા ગઢે કાંગરે કાળી કોયલ ઢોકા કરે છે ઈ ગતની બપોરની આમ કરે છે લગભગ ઈંડા મૂકવાન થઈ ગયા માટે પ્રધાનજી કોઈ દુશ્મનના દેશનો માણસ આપણા રાજની મહેમાન ગતિ માણવા માંગે માટે ગઢના કાંગરેવા ચોકી ફેરા કરો બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં ગઢ ભીંગલના ધણીની રજા સિવાય આજ મારા ભીંગલગઢની અંદર અરે ચકલું પણ નો ફરકવું જોઈએ ઈ એમણે વાત કરી હોત ને મોઢેથી તોય દઈશ પડત આ ઘા ખોટો કરી લીધો અરે યાર આવી રીતે હોય અહીંયા ડૂટી પાસે આવ્યું બાપુ ઉપાધિ મેલી દ્યો શું વાત કરો પ્રધાનજી જા લગણ હું તમારા ભેગો નોકરી કરું ને રે હા પ્રધાનજી તા લગણ આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય શું વાત કરો જેમ બાપુ જુનાગઢની બજારમાં રા માંડલિકનું રાજ હાલતું રે બરાબર છે પ્રધાનજી બાપુ એમાં માંડણ નામનો માણસ કામ કરતો હા પ્રધાનજી જુનાગઢની બજારમાં માંડણના રાયખા રે અને માંડણના કાયદા જાય બરોબર છે જુનાગઢમાં
ગઢમાં માંડણ કેમ થાય અરે હા પ્રધાનજી. એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને હા પ્રધાનજી. મારા રાયખા રીએ ન હોય. મારા કાયઢા જાય શું વાત કરો. આ પિંગલગઢમાં આ ભગો કેમ થાય વાહ મારા ભગા વાહ. પણ બાપુ કહો પ્રધાનજી. વાત ઉપર ભરોસો રાખજો અરે પ્રધાનજી. હા. આજથી પિંગલગઢના ધણીને એમના પ્રધાન ભગા ઉપર પૂરેપૂરો ભરોસો. સ્વર્ગ ત્યારે સીધા સિંહાસન બોલવા ગયો ને સ્વર્ગ બોલાઈ ગયો પણ મારી વાત ઉપર ભરોસો રાખજો બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે બાપુલામ ગોળ સોરી હું તમારી રમત કરતો તો આવી પ્રધાનજી. તો એમને આપણે બાપ દીકરો રાજમાં રમત નહોતા કરતા શેની પ્રધાનજી. તમે ઓશિકું ઉલાયરું મેં કેસ કરી લીધો બરોબર છે. પછી મેં છૂટા ઓશિકાને ઘા કર્યો તમે ઈટાઈ ગયા કે રિસાણા છે બાપુ મારે બોલતા નથી એ બોલવાની કેમ બાપુ બાતા લીધી કે બાપુને બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી આવી ગયા સેન્ડવીચ લાવ્યો તો ખાતા નથી ગૌમૂત્ર લેવો તો પીતા નથી પણ ઈ પીવન ચીજ છે ઓ